સુરત રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચ્યો. સુરત રેલવે સ્ટેશન પર બનેલી કરોડોના સોનાની ચોરીની સનસનીખેજ ઘટનામાં રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. પવિત્ર હેતુ માટે દાનમાં આપવા લાવેલું સોનું લિફ્ટમાં નજર ચૂકવી ચોરી લેનાર રીઢા ગુનેગારને પોલીસે સીસીટીવી ફૂટેજ અને રિક્ષા નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે ચોરી થયેલ તમામ સોનાના બિસ્કિટ રિકવર કરી લીધા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક ચોંકાવનારી ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ચોરી ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કાંતિલાલ નામના મુસાફર જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અત્યંત સફાઈપૂર્વક તેમના પેન્ટનું ખિસ્સું કાપી નાખ્યું હતું. આ ખિસ્સામાં 300 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કિટ રાખવામાં આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી થાય છે. આ સોનું કાંતિલાલ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ એક મંદિરના કોરિડોરમાં નિર્માણ કાર્યમાં દાન આપવા માટે ભુજથી લાવ્યા હતા. ભક્તિના માર્ગે વપરાનારા આ દ્રવ્યની ચોરી થતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ચોરીની ફરિયાદ નોંધાતા રેલવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. એલસીબી વડોદરા યુનિટ, સુરત રેલવે પોલીસ અને આરપીએફની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના 100 થી વધુ સીસીટીવી ફૂટેજની ઝીણવટપૂર્વક ચેક કર્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ રિક્ષામાં બેસીને જતો દેખાયો હતો. પોલીસે રિક્ષા નંબરના આધારે કડીઓ મેળવી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને કરણ મકવાણાને તેઓએ શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી કે આરોપીએ ચોરી કર્યા બાદ સોનું છુપાવવા માટે પોતાની ભત્રીજીનો ઉપયોગ કર્યો હતો અને સોનું પોતાની દાદી ગીતા સોલંકી પાસે મોકલી આપ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાદી પાસેથી 45 લાખની કિંમતના 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ સુરક્ષિત રીતે રિકવર કર્યા છે. પકડાયેલા આરોપી કરણ મકવાણા કોઈ સામાન્ય ચોર નથી. તેની સામે અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.